અમદાવાદમાં સુભાષ બ્રિજ પાસે આવેલા કેશવનગર ખાતે જે ઘટના બની હતી, જે 150 જેટલા પરિવારોના મકાન પાડી દેવામાં આવ્યા છે, આજે પણ એ તમામ લોકો રસ્તા ઉપર છે અને તેને લઈને આજે એ તમામ લોકો જે છે આમ વસવાટ અમદાવાદ કરે છે, પરંતુ એ તમામ લોકો બનાસકાંઠાના છે. એટલે હવે બનાસકાંઠાની બેન ગેનીબેનને રજૂઆત કરવા માટે અહીં દિયોદર ખાતે પહોંચ્યા છે. આપ જોઈ રહ્યા છો તમામ લોકો અહીંયા પહોંચ્યા છે ન્યાય માટે, કારણ કે ગેનીબેન ઠાકોર અત્યારે લોકસભાના ઉમેદવાર છે અને ઠાકોર સમાજમાંથી છે. એટલે એક અપેક્ષા લઈને આવ્યા છે કે ગેનીબેન ઠાકોર અમારી રજૂઆતને ઉપર સુધી લઈ જશે અને અમને ક્યાંક ને ક્યાંક ન્યાય મળશે. તેને લઈને આજે દિયોદર ખાતે આ આખો પરિવાર પહોંચ્યો છે. આપ જોઈ રહ્યા છો. જે મારું શું નામ છે? આશાબેન. આશાબેન, શું પરિસ્થિતિ? અમારા મકાન પાડી નાખ્યા છે. અમે નાયા ધોયા વગર બારી બેઠા હતા. એ 1.5 મહિનો છે ખાધા પીધા વગર. કોઈ શેના માથે જીવીએ અમે? બધે રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતા જ નહીં ને આઈને પાછા જતા રહે છે. કોઈ સાંભળતા નહીં. અમારો કલેક્ટર કચેરીએ ગયા હતા, અહીંયાથી કોઈ સાંભળ્યું નહીં. જોઈ રહ્યા છો અહીંયા કરુણતા પણ છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી એમના બાળ બચ્ચા છોકરાઓ છે એ નોંધારા બની ગયા છે. એવું કહે ઉપર આબ અને નીચે ધરતી, નથી કોઈ છત ઉપર રહેવા કે નથી ઘરનું ઘર રહેવા. આવી પરિસ્થિતિમાં આ લોકો છેલ્લા કેટલાય સમયથી રહી રહ્યા છે. ચલો દબાણના તે ઘર હતા તો પાડી દેવામાં આવ્યા છે, તો એમને સવલત કરી આપવામાં આવે, એમને એમની વ્યવસ્થા કરી આપવામાં આવે. વ્યવસ્થાના ભાગરૂપે જે પણ ધારાધોરણ મુજબ એમને જે સગવડતા કરી આપવામાં આવે એ તમામ જવાબદારીઓ સરકારની આવે છે. ત્યારે અહીં ગેનીબેન ઠાકોરને રજૂઆત કરવા માટે એટલે પહોંચ્યા છે કે ગેનીબેન ઠાકોર એ લોકસભાના ઉમેદવાર છે બનાસકાંઠામાં અને ઠાકોર સમાજનો એક લોકપ્રિય ચહેરો છે. એટલે એમને એક આશા છે કે અમારી જે બેન છે એ આ ચોક્કસથી અમને ન્યાય અપાવશે. એટલા માટે એક વિશ્વાસ સાથે આ લોકો પહોંચ્યા છે. બેન, શું કહેશો? શું નામ છે તમારું? મારું નામ ગીતાબેન છે. કેવી પરિસ્થિતિ ગીતાબેન? અમારી પરિસ્થિતિ એવી છે, 1.5 મહિનાથી રોડ ઉપર રહીએ છીએ અને અમે જ્ઞાનીબેનને એટલી વિનંતી કરવા આવ્યા છે કે અમે 200 કિલોમીટર તમારા માટે અમે એટલી વિનંતી કરે છે કે અમને ન્યાય અપાવો. અમારી બેન દીકરીઓ, અમારા છોકરા, અમારું ભણતર કેવી રીતે રે એ અમારું મન જાણે છે. અમે ગેનીબેન તમારો આશરો લઈને આવ્યા છે, તમે અમને ન્યાય અપાવો. ગેનીબેન સાથે એક મીટ માંડીને બેઠા છે કે ગેનીબેન અમારી રજૂઆતને સાંભળશે. તેને લઈને આજે આ તમામ જે લોકો છે એ બનાસકાંઠાના દિયોદર ખાતે પહોંચ્યા છે. ગેનીબેન અહીંયા પહોંચી ચૂક્યા છે. ત્યારે શું કહેશો? ગનીબેનને અમે એટલી જ રજૂઆત કરવા આવ્યા છે કે અમને ન્યાય અપાવો અને બધી સુવિધા કરી આપો તો બહુ જ સારું છે. અમે બહુ જ હેરાન થઈ ગયા છો. આના કરતાં તમને બધાને મારી કાઢો. 600-700 પરિવાર છે, બધાને મારી કાઢો, બસ પતી જાય બધું. હા ને? બિલકુલ, આપ જોઈ રહ્યા છો અહીંયા ગેનીબેન ઠાકોરને રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે અને આ તમામ જે અમદાવાદના જે લોકો છે અહીંયા બનાસકાંઠા ખાતે પહોંચ્યા છે ગેનીબેનને રજૂઆત કરવા માટે. બેન, તમને